કર્ણાટકમાં 4 કરોડની લૂંટ ચલાવનાર આરોપી સુરતથી ઝડપાયો। સુરતની ઉમરપાડા પોલીસે લૂંટારૂને ઝડપી લીધો। ઉલ્લાસ પોલીસ મથક વિસ્તારમાંથી 4 કરોડની લૂંટ ચલાવી હતી। એક વર્ષથી આરોપી ફરાર હતો। સ્થાનિક બેંકમાંથી 4 કરોડથી વધુના સોના ચાંદીના દાગીનાની તેણે લૂંટ ચલાવી હતી। ઉમરપાડામાં એક દુકાનમાં તે નોકરી કરતો। પોલીસને જોતા જ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો। ઉમરપાડા પોલીસ અને કર્ણાટક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આરોપીને ઝડપી લીધો। एक वर्षથી आरोपी फरार હતો। પોલીસ તેને શોધી રહી હતી। જો કે બાતમી મળી કર્ણાટક પોલીસને કે આરોપી સુરતમાં છે। સુરત પોલીસનો કર્ણાટક પોલીસે સંપર્ક કર્યો। બંને એક સાથે ઓપરેશન ચલાવ્યું। ઉમરપાડામાં આ આરોપી એક દુકાનમાં નોકરી કરતો હતો। હવે તેને ઝડપી લેવાયો છે। પોલીસ આ છેલ્લા એક વર્ષથી આરોપી ક્યાં ક્યાં છુપાયો, કોણે તેને સાથ આપ્યો, કોણે તેને સંતાવવામાં મદદ કરી, એ તમામ સવાલોના જવાબ મેળવશે।